नहीं 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 सारुण के यहाँ कुछ तो गड़बड़ है। તમે કોણ હું તો કન્યા પક્ષ તરફથી છું. અને તમે કોણ? હું તો વર પક્ષમાંથી હું. પણ એલા અહીંયા તો જનોય છે. જીપ કાઢ તો રીલો. કા તું જીપ તો કાઢ. પહેલા તો ડોક્ટરે કીધું ને ત્યારે ખબર પડી કે તારા બનેવીને કરોડનું નુકસાન થયું હે. બાકી આ તો મને કહેતાય નથી. એ કરોડ એટલે કરોડ રૂપિયાનું નહીં, આ કરોડ રજૂનું નુકસાન થયું એમ કીધું એ ડોક્ટર. બધું જેને તેને બધું બાપસ છે. મને એવું સમજાણું છે. આલે નીલમ, આ ઊંઘની ગોળી તારે રોજ રાતે મને દેવાની. કેમ? એટલે મને નીંદર નથી આવતી. સપનામાં રોજ વાંદરા ક્રિકેટ રમતા હોય. તારી રાખી દઉં ને? આજ ન દેતી, કાલથી લઈ જઈ. આજે એનો ફાઇનલ મેચ છે, આજે એક બી જોઈ લઉં. આજ કેવી ગરમી છે નહીં? હા, જો આવી નવી ગરમી પડશે ને તો આપણામાં ને ક્રિસ ગેલમાં ખાલી છે ને બેંક બેલેન્સ નો ફેર રહેશે. કેમ નીલમ આમ ખંભો કરીને હાલસ? પુષ્પા પિક્ચર જોઈને આવી હું? કાંઈ પુષ્પા પિક્ચર જોઈને નથી આવી. તમારા આખા ઘરની જવાબદારી મારા આ ખંભા ઉપર છે. નીલમ, હા. તે કાલે આઈપીએલ નો ફાઇનલ મેચ જોયો તો કે નહીં? એમાં કોહલીની જીતા, એમાં અનુષ્કા શર્મા મેચમાં કોહલીને કેવો સપોર્ટ કરતી હતી જોયું તે? તેમ તું કોક દીક તો સપોર્ટ મને કરતી જા. વિરાટ કોહલી તમારી વાતોને તો કરતા જ નહીં. કા? કોહલીનું એક ટી-શર્ટ 1 કરોડમાં વેચાય. અને કાલ તમારા વાસણવાળીને 5 જોડી કપડા આપ્યા, ખાલી એક બકડિયું આવ્યું. હલો, શું કરે છો? હા બસ જો રીલ્સ જોઉં છું. તમારે કેમ આટલું બધું મોડું થયું? આજે તમે 2 કલાક મોડા છો. મેં ક્યારની રસોઈ બનાવી નાખી, છોકરાઓ ભૂખ્યા છે, મને ભૂખ લાગી છે. તમારે લીધે શું અમારે ભૂખ્યું રહેવાનું? તો કાલથી તમારી રસોઈ જ નથી બનાવવી. જુઓ તમે 2 કલાકથી તારી પાછળ બેઠો હું. પાણી પીવું છે તમારા માટે? પાણી લેતી આવો. નકરું મોબાઈલમાં આમ 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 આમ. કઈ ઘરમાં ધ્યાન રાખો. ટાઈમે મારે ચા જોઈએ, વાસણ કચરા પોતું બધું ટાઈમે થઈ જવું જોઈએ, રસોઈ બની જવી જોઈએ. એવું તો રહે ન માંડે હાલવા. આવું ઓલા ભરતભાઈ આશાબેન કહેતા બોલ કોઈ કહેવાય એ દવાખાને પડ્યા ભરતભાઈ. કોઈ કોઈને ઘરવાળીને એવું કહેવાય કોઈ? તું તો ભણેલી નથી તોય તું છાપું વાંચસ? તો ભણેલા ન હોય તો ફોટા નહીં જોવાના અમારે? ફોટા જોવાનું છાપું વાંચવાનું? હા, કેવી મસ્ત ગાડી છે, કેવી હિરોઈનો છે, કેવા ઘોડા છે. આમ જો ડાર્લિંગ હે આ લગન ગાળા તો ઉપાડા લીધા હે. કંકોત્રી ઉપર કંકોત્રી. આ ક્યાં જાવું ને ક્યાં ન જાવું હે ને એના ઠેકાણા નથી. અને એમાંય પાછો તડકો હે. હવે કરવું હું તમને શું કહું છું, હા બોલ. મારે હાટું પાણી ભરતા હોય ને વળી બહુ તરસ લાગી છે મને. એટલે પણ તું તો જાણે હું ન કરું હોય ને એવું વર્તન કરે હો. ભરતા હોય ને હવે જાવ ને. અને એ તો ભરી આવું હો પણ હું શું કહું શું? આજ રાતે હે ને જમવાનું ન બનાવું. લે કેમ વળી? હું હે ને મંચુરિયન લાવવાનો, ઓહો લે બીજું? પકોડી લાવવાનો હું, અને પછી છેલ્લે હે ને આઈસ્ક્રીમ ખાવાની તારે. હા 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 અત્યારથી કયો માન હવે મને અત્યારથી મોઢામાં પાણી આવવા મળ્યું. બોલો. પાણી આવ્યું ને મોઢામાં હે ને? આ તો ઈ પાણી પી લે, બાકી હું ભરવા જવાનું નથી.
આ મારા બેટા નકર સુધરશે નહીં. આપણે હું આયા હું આ હોટા કરવા આયા છીએ. અરે આપણા સમાજના એક ભાઈ મળ્યા હતા તેમ કહેતા હતા કે તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો બતાવજો ને મારા છોકરા માટે. ના હો, મહેરબાની કરીને કોઈના પડવાની વાત ના કરતા. પણ આપણે ક્યાં પડવાની વાત જ છે. કોકના છોકરી બતાવીએ તો કોક બૈરા ભેગો થાય અને એ ભોગવા. હોશિયારી ના મારશો અને કોણ કેવું નીકળે આપણને થોડી ખબર હોય. એને મોટું મકાન છે, ઘેર જમીન છે, પૈસે ટકે હારું છે, બીજું તો હું જોવો એને. બધું હોય પણ પોતે કમાતો ના હોય તો છોકરી બતાવ્યા પછી આપણે જ સાંભળવાનું આવે ને. અરે કમાતો જ હશે ને છોકરો, અને એના વ્યસન નહીં કશું. તમે જોવા ગયા હતા લગન પછી વ્યસન નહીં નીકળે તો આપણે જ આખી જિંદગી સાંભળવાનું આવે ને. અને લગન પછી એ લોકોને ઝઘડો થાય ને તો એ લોકો એમ જ કે આ લોકોએ બતાવ્યું તું. ભણેલા ગણેલા છોકરાઓ તો કઈ વ્યસની હોતા હશે. હવે તો મને સહેજે વિશ્વાસ ના થાય. તમે મને એમ જ કીધું તું કે હું એન્જિનિયર છું, એક કઈમાં પાસ તો થયા છો નહીં. આ વરી ફરીને મારા ઉપર જ આવે છે છેલ્લે. મેં સાંભળો છો આ તમારામાં કોઈક ભંગારનો ફોન આવે છે. હા એ ઉપાડી લે, તારા ભાઈનો જ ફોન છે, વાત કરી લે. શું કહે છે? હેલો, બોલ ભાઈ, શું કામ હતું? અરે બેન, આ જીજાજી કેમ ફોન નહીં ઉપાડતા મારો? કાલનો ફોન કરું છું એમને. એક કામ કરજે તું, હવે 2-3 દિવસ પછી જ ફોન કરજે, કેમ કે હવે 2-3 દિવસ છે ને કોઈનો ફોન ઉપાડવા લાયક નહીં રહે. શું કહેતો હતો તારો ભાઈ? કાલનો મારા ફોન કરતો હતો. કેમ ફોન કરતો તો? કઈ કામ હતું? મને શું ખબર શું કામ હતું. મેં તો એના ફોન આવેલા હતા એ જોયા. તો એના ફોન આયેલા જોયા તો કરાય નહીં. અને પહેલા એમ કહો આ ભંગાર એટલે શું? તમે કહેવા શું માંગો છો? અરે ભાઈ હું તો કઈ કહેવા નહીં માંગતો. અને તારા ભાઈએ મારો નંબર કયા નામે સેવ કર્યો છે ને એ પૂછી લે એકવાર. મારો ભાઈ તો તમને જીજાજી જીજાજી કરે છે તો જીજાજીના નામેથી જ સેવ કર્યો હશે ને. તારા ભાઈએ મારો નંબર કબાડીના નામે સેવ કર્યો છે, એને શરમ એ ના આવી? તો તમે એનો નંબર ભંગાર નામથી સેવ કર્યો છે તો એ તમારો નંબર કબાડીથી જ સેવ કરશે ને. અને તમારું નામ તો બરાબર એને સેવ કર્યું છે. તમે તો છો જ કબાડી. ના ના, અમે તો કબાડી જ છીએ. એમને અમારા હાથમાં બધો ભંગાર નહીં આવ્યો. ઓછું બોલો, ઓછું બોલો. અને તમારા મમ્મી સાચું જ કહેતા હતા કે હું આને બરાબર ધોતીને ક્યારે આને મગજ. ઓય બાપુલી, અરે કેવું ટાટોડું છે. આ ટાટોડાના લીધે તો મારું હોસડું નાક બંધ થઈ ગયું. કેવી ઠંડી છે. આ ટાટોડાને લીધે તારું નાક બંધ થઈ ગયું? હા જો ને. તો આ ટાટોડાની અસર તારા જીભડા પર ન થાય? આ તો મને થોડીક શાંતિ રહે ને એટલે કહેતો હતો. હા, તમારે બધે શાંતિ જ જોઈએ છે. અમે કઈક જરાક બોલીએ એટલે અમારો જીભડો નડે. અમે તમારા હારા હારું જ બોલતા હોય. કઈક તમારું હારું થાય ને એટલે જ અમે બોલી. એટલે જ કહેતો હતો.